નમસ્કાર। તો મિત્રો તારીખ 10/12/2024ના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં વિગતવાર માહિતી જોશું, તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો ખાસ કરીને સોના ચાંદીના બજાર ભાવની સ્થિતિમાં આજે ચાંદીની બજાર કેવી રહી તે વિશે વાત કરીએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 92 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 736 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 920 રૂપિયા, 100 ગ્રામ ચાંદીનો ભાવ 9200 રૂપિયા અને 1 કિલો ચાંદી આજે 92,000 રૂપિયા સુધી ભાવ રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીના ભાવમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ 200 રૂપિયા આજે વધ્યા હતા। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 7,130 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 57,040 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 71,300 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,13,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 7,778 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 62,224, 10 ગ્રામ સોનાનો ભાવ 77,780 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,77,800 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો મિત્રો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે ફરી એકવાર 2,400 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 5,834 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 46,672 રૂપિયા, 10 ગ્રામનો ભાવ 58,340 રૂપિયા અને 100 ગ્રામનો ભાવ 5,83,400 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો બજારની સ્થિતિ અત્યારે ખાસ આપણે ગઈકાલે પણ કહ્યું તેમ કે મોટી ઉથલપાથલ જોવા મળી રહી નથી। એનું મુખ્ય કારણ છે કે જે વૈશ્વિક લેવલે નિર્ણયો લેવામાં આવતા હોય છે તેની જે અસર હોય છે બજાર પર તે વધુ પડતી હોય છે, પરંતુ અત્યારે એ પ્રકારના કોઈ નિર્ણયો કે કોઈ એવો માહોલ નથી બની રહ્યો જેને પરિણામે સોનાની બજારમાં કોઈ મોટો ઉછાળો કે કોઈ મોટો ઘટાડો જોવા મળે। તો મિત્રો અત્યારે લગ્નગાળાની સિઝન ચાલી રહી છે અને તારીખ 14 થી કમુહૂર્તા બેસી રહ્યા છે, એટલે કમુહૂર્તા બેસશે એટલે સોનાની ખરીદી છે તેમાં આંશિક રીતે ચોક્કસપણે ઘટાડો થવાની સંભાવના દેખાઈ રહી છે। તો લગ્નગાળાની જે ખરીદી ઘટશે તો આના પરિણામે જે સોના અને ચાંદીની બજાર છે તેને અસર ચોક્કસપણે પહોંચે, કારણ કે ખરીદીમાં ઘટાડો થાય તો સપોર્ટ લેવલ જે હોય છે તે નબળું પડતા જે બજાર છે તેમાં થોડી પીછેહટ કરે તે પ્રકારની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। એટલે કમુહૂર્તાના સમયગાળા દરમિયાન સોના ચાંદીના બજાર ભાવમાં ઘટાડાની સંભાવનાઓ થોડી દેખાઈ રહી છે અને આગામી સમયમાં એટલે કે 14 ડિસેમ્બર પછીના સમયગાળા દરમિયાન બજારમાં થોડો ઘટાડો જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે।